નમસ્કાર. બે મોટા નેતાએ આપ્યું રાજીનામું. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતના ગુજરાત કોંગ્રેસે મોટો ઝટકો ખાધા બાદ એક પછી એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. બીજી બાજુ ભાજપનો ભરતી મેળો યથાવત છે. સૌરાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય કેસરીઓ કરશે. આ સાથે જ સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ અને તેમજ આમ આદમી પાર્ટીના ભંગાણ પડશે. આ સાથે જ કોંગ્રેસના કેટલાક પૂર્વ નેતાઓ કેસરીઓ કરશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવીએ રાજીનામું આપ્યું છે. આ સિવાય ઓબીસી સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પ્રવક્તા સંજય ગઢવીએ પણ રાજીનામું આપ્યું છે. આ ત્રણેય નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું ધરી દેતા કોંગ્રેસ આઘાતમાંથી બહાર આવ્યું નહોતું. ત્યાં કોંગ્રેસના પાટીદાર નેતાએ પાર્ટીને રામ રામ કહી દીધા હતા. ડોક્ટર વિપુલ પટેલ હિંમતનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે. ધન્યવાદ. જય હિન્દ.